જય હિન્દ, જય ભારત. મિત્રો, અત્યારે અમે સુરત છીએ અને સુરત વેલેન્જામાં એક પરિવારને મળવા આવ્યા છીએ. પરિવારમાં 10 મહિનાની બાળકી છે, એક ફૂલ જેવું બાળક છે જેને બીમારીના લીધે પીડાય છે અને પરિવારની પાસે અત્યારે એવી પરિસ્થિતિ નથી કે એમનો ઈલાજ કરાવી શકે. તો આપણે પરિવારને મળવા આવ્યા છીએ, પરિવાર સાથે વાતચીત કરીએ, શું તકલીફ છે અને શું ઈલાજ છે અને આપણે શું મદદ કરી શકીએ છીએ. આપણે પરિવાર સાથે વાતચીત કરીએ. મારું નામ પંકજભાઈ છે. તમારું નામ? ધર્મેશ ભટ્ટ. ધર્મેશભાઈ. અને તમારું નામ? બેન ભાવિકાબેન. અને શું નામ છે દીકરીનું? ધીમણી. હા, શું છે? ઉંમરે 10 મહિના રનિંગ ચાલે છે. 10 મહિના રનિંગ. હા. અને શું તકલીફ થઈ છે? એમની એમોનિયા વધી જાય છે, જે નોર્મલી 40% હોવો જોઈએ એને 147 સુધી પહોંચી જાય છે. ડૉક્ટરનું એવું કહેવું છે કે 200 સુધી જો પહોંચે તો છોકરું કોમામાં જતું રહે એમ. અને 147 સુધી પહોંચે છે એમોનિયા. અને બીજી લીવરનું લગતો પ્રોબ્લેમ પડે છે, લીવર માટે તકલીફ પડે છે. તકલીફ લીવરના લીધે જ એમોનિયાની તકલીફ. હા, એવું કહેવામાં ડૉક્ટરનું એવું કહેવું છે. અને એના 2-4 રિપોર્ટ જે કરવાના કીધા છે પણ એ ઓફરની સાથે નથી કરી શકતો. જે આગળ અત્યારથી જે દવાખાનું થયું એ અમે કર્યું. અને લીવર મોટું થતું જાય છે એવું? હા, લીવર મોટું થાય છે. હા, પાણી પર આવે. પાણી એ પ્રોબ્લેમ હજી રિપોર્ટ થયા પછી આગળ આપણને સમજાય કે આનું રિપ્લેસમેન્ટ કરવું પડે કે ટ્રીટમેન્ટ થાય. એવું જે રિપોર્ટ થાય પછી આગળ આપણને સમજાશે એવું કીધું ડૉક્ટર. અત્યાર સુધી ક્યાં ક્યાં રિપોર્ટ કરાવ્યા અને કેટલા કરે? જો અહીંથી આપણે યુએનએમ મહેતા યુએનએમ હોસ્પિટલ છે, ચિલ્ડ્રન હોસ્પિટલ ગાય પગલા પાસે ટોરેન્ટવાળાની, ત્યાં રિપોર્ટ્સ કરાવ્યા. એ લોકોએ સજેશન આપ્યું કે મુંબઈ જવું પડશે. અને હું પહોંચી ગયો એમ નહોતો એટલે હું પછી સરકારી હોસ્પિટલ સિવિલમાં ગયો હતો, અમદાવાદ. બરાબર. જ્યાં એ ડૉક્ટર આવે છે ત્યાં હતા નહીં. પછી એમના પ્રાઇવેટ ક્લિનિકે ગયો, ત્યાં એમને જે રિપોર્ટ્સ લખાયા એ બતાવ્યા. એ ખર્ચાવાળા હતા, ટાઈમ માટે હતા. અને પછી ત્યાંથી બીજી હોસ્પિટલ જીસીએસ હોસ્પિટલ છે, એ અર્ધ સરકારી લોકો નાની સિવિલ કે અમદાવાદમાં, એ જીસીએસ હોસ્પિટલમાં ગયો. ત્યાંથી ત્યાં ટ્રીટમેન્ટ ચાલે છે. ત્યાં વચ્ચે લગભગ 4 થી 5 વાર એડમિટ કરી એમને. એના રિપોર્ટ્સ કરે અને પછી ત્યાંથી સ્ટોપ થઈ જાય. પરફેક્શન નથી આવ્યું, ત્યાં આ પ્રોબ્લેમ છે. ના, ઈલાજ માટે અત્યારે ક્યાં અટકેલું છો? પૈસા માટે. અને શું મતલબ કઈ રીતે અટકેલું છે? રિપોર્ટ છે, પેલા રિપોર્ટ્સ નથી થયા, ત્યાંથી આવવા જવાનો ખર્ચો જે છે નથી અફોર્ડ કરી શકતો. કામ શું કરો તમે? હું રિક્ષા ચલાવું. રિક્ષા ચાલો. હા, અને સાથમાં આપણે કર્મકાંડ એટલે કે કથા વાર્તા ને એવું કરું. બરાબર. કેટલું થઈ રહે મહિને? 15,000 થાય. 200 રૂપિયા. હા, પણ 200 રૂપિયા હું રિક્ષાને ભાડું દઉં. 200 રોજ જાય. ભાડાની રિક્ષા છે? હા, ભાડાની રિક્ષા છે, ભાડામાં ચલાવું છું. અને ટોટલ આપણે મહિને આમ ગણીએ તો 10,000ની અંદર જ વધે. બરાબર. જન્મથી જ છે કે પછી પાછળથી? ના, અમને 3 મહિને ખબર પડી. હવે જન્મથી છે કે પાછળથી જ એ આપણને અંદાજ નથી. પણ આપણને જ્યારે 3 મહિને નોર્મલી આપણે કાઠિયાવાડમાં એમ કહે છે કે છોકરું 2 મહિનાનું હોય, 3 મહિનાનું એટલે બળતું હોય, વોમિટ કાઢે, દૂધ પીતું હોય ને મમ્મીનું એટલે માનું એટલે બહાર કાઢે. અમે એવા વેમમાં ચાલતા હતા. પછી ખબર પડી કે કોગળા વધારે ચાલુ થઈ ગઈ, વધારે વોમિટ થવા માંડી. એટલે યુએનએમ હોસ્પિટલ, ચિલ્ડ્રન હોસ્પિટલ જે આપણે ટોરેન્ટ ગાય પગલા છે ત્યાં બતાવ્યું. એને જ્યાં રિપોર્ટ કર્યા તેણે કીધું કે લીવર લગતા બધા પ્રોબ્લેમ આવે છે કે છોકરીને, એટલે તમારે મુંબઈ બતાવવા જવું પડે. બરાબર. એવી રીતના વાત થઈ. લીવરના રિપોર્ટ બધા કર્યા? લીવરના અમુક રિપોર્ટ બાકી છે ને અમુક જે કર્યા છે આ કમળાના જે હોજો બતાવે, એસજીપીટીઓ જે આપણે આવે છે એ બધા બતાવે છે. અમુક જે રિપોર્ટ્સ કરવાના છે એ બાકી છે. પૈસાની અટકાયતના લીધે રિપોર્ટ. એટલે પ્રોપર સારવાર અત્યારે નથી? પ્રોપર સારવાર નથી મળતી. જવું છે, કરવી છે, પણ પૈસા સાથે અટકું. અંદાજે કેટલો ખર્ચો કર્યો છે તમે? અંદાજે 70-80 હજાર જેવો કર્યો છે. 70-80 હજાર જેટલો? હા. ત્યાં સુધી અમે અમુક અમારા કાર્ડમાં જે આયુષ્યમાન કાર્ડમાં ચાલતું હતું એ આયુષ્યમાન કાર્ડમાં ચલાવ્યું. નહોતું ચાલતું એટલે આપણે સગા સંબંધીની થોડી બધા હેલ્પ કરી, આપણી થોડીક હોય એ રીતને હેલ્પ કરીને ચલાવ્યું હતું.
હવે મુંબઈ આપણે કઈ જગ્યાએ બતાવવાનું છે એવું કંઈ? મુંબઈ એટલે કોઈ ફિક્સ નથી. જ્યારે એને એ સમયે 3જા મહિનામાં હતી ત્યારે એડ્રેસ આપેલું હતું, પણ હવે તે હું પોગી શકે એમ નહોતો. પછી અમદાવાદ સિવિલમાં ગયેલો, ભાઈ એડ્રેસ મિસ થઈ, આપણે મુકાઈ ગયું છે એટલે એવું છે. એટલે અત્યારે હવે ફરીથી જ આખું ફરીથી જ કરવાનું. હા રિપોર્ટ આવતા. હા હોય અને એના ઉપર પછી ખબર પડે કે ઈલાજમાં શું કરીશ. ઈલાજમાં શું કરીશ હું. એટલે સ્ટાર્ટિંગના રિપોર્ટ્સ માટે જ આપણે અત્યારે તકલીફ છે. હા ત્યારે હા અલગ વાત છે હા કે ભાઈ એનો પ્રાર્થના કરીએ ભગવાનને આપણે ઓપરેશન ના હવે પણ ખરેખર તકલીફ શું છે જાણવા માટે બધું રિપોર્ટ કરવું પડશે. પહેલાથી જે રિપોર્ટ કરશું તો અને એ સરકારીમાં થાય એમ નથી, એ તપાસ કરી આપણે નથી આયુષ્માનમાં લેતા એ લોકો. બધી તપાસ કરી લીધી. બધું પહેલા પછી તમને જાણ કરી. બરાબર છે. સિવિલમાં ના પાડી એના રિપોર્ટ કરાવવા સિવિલમાં ગયા હતા તો સિવિલ વાળાએ પણ ના જ પાડી કે આ રિપોર્ટ નથી થતા, એમોનિયાના પણ નથી કરતી તે. બરાબર. એટલે પ્રાઇવેટ થી કરવા સિવાય આપણી પાસે અત્યારે કોઈ ઓપ્શન નથી. એની જીસીએસમાં જે સારવાર ચાલે છે ત્યાં જીસીએસમાં પણ અમે પૂછ્યું હતું કે આજે અમુક રિપોર્ટ નથી મોટા રિપોર્ટ કરવાના, તો એ લોકોએ પણ કીધું કે અમુક જે મોટા રિપોર્ટ છે એ અમારી હોસ્પિટલમાં નથી, એટલે પણ બહાર કરાવવા પડે. બહાર કરાવવા. એ લોકોએ પણ ચોખ્ખાથી જ કીધું હતું અમને. બરાબર. અત્યારે હવે આપણે ફંડ માટે હા પૈસા આપણે કરીને ઈલાજ આપણે ઘરમાં કોઈ માટે નથી જોતા, આપણે ખાલી છોકરીની ઈલાજ માટે જ. એટલે બસ અમારે બીજું કાંઈ નથી. હા તો મિત્રો એમના પરિવાર દ્વારા લગભગ બધી જગ્યાએ સરકારી બિનસરકારી રાહત દરે જે પણ ઈલાજ થતા હોય છે, સુરત, અમદાવાદ, આસપાસના બીજા કોઈ હોસ્પિટલ છે, આસપાસના સિટી છે, બધી જગ્યાએ લગભગ બધી રીતે તપાસ કરી લીધી છે અને બધી મહેનત પણ કરી લીધી છે, પણ યોગ્ય સારવાર નથી લઈ શક્યા કેમ કે જે લીવર હોય છે એમના રિપોર્ટ્સ ખૂબ જ મોંઘા હોય છે અને જે કરવા અત્યારે એ લોકો કેપેબલ નથી અને જેના લીધે લગભગ 1-1.5 મહિનાથી આગળ કોઈ ઈલાજ પણ નથી કરાવેલો. મેં છેલ્લા રિપોર્ટ જે જોયા એ 5મા-6મા મહિનાના છે, એના પછીના કોઈ રિપોર્ટ્સ કે કોઈ આગળની પ્રોસેસ નથી કરી. પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે કે ખૂબ જ નબળી આપણે કહી શકીએ કે પોતે રિક્ષા ચલાવી પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. ખાલી એ જ તમને કહું કે એમના ઘરમાં અત્યારે એક બાળક માટે ઘોડિયું નથી. ઘોડિયા નથી ત્યાંથી સમજી જવું કે એમની પરિસ્થિતિ કઈ કન્ડિશન ખરાબ હશે, કેમ કે ઘોડિયું એવી વસ્તુ છે કે જે બાળકની સાથે સાથે બધા ઘરમાં હોય જ છે. આજે એમના ઘરમાં એક ઘોડિયું પણ નથી, તો ત્યાંથી આપણને ખ્યાલ આવે કે એમની પરિસ્થિતિ કેટલી ખરાબ હશે. આપ સૌને એ જ રિક્વેસ્ટ છે કે હું આ વિડીયોની અંદર એમનો બેંક એકાઉન્ટ નંબર, એમનો ગૂગલ પે નંબર વિડીયોની અંદર આપી દઈશ. તમે લોકો જે પણ થઈ શકે એ ફૂલ નહીં તો ફૂલની પાકડી આજે આ દીકરી માટે મદદ કરો. ફક્ત એટલું જ કહું કે જો તમારા સુધી વિડીયો પહોંચ્યો હોય તો 100, 200, 500 જે પણ તમે લોકો પહોંચી શકો, જે તમારાથી થઈ શકે એ મદદ આજે આ દીકરી માટે, આ દીકરીના ઈલાજ માટે તમે કરો. તમે જોવો એ પ્રમાણે કે ફૂલ જેવું એક નાનકડું એવું બાળક છે, 10 મહિનાની એમની ઉંમર છે અને સાથે આ બીમારી. અને મેં આવા ઘણા કેસ જોયા છે કે ઉંમરની સાથે સાથે એમનું લીવર મોટું થતું જાય અને પેટ પણ મોટું થતું જાય છે અને જો યોગ્ય સારવાર ના મળે તો લાસ્ટમાં તમને લોકોને ખબર જ છે શું થાય, મારે કહેવાની કોઈ જરૂર નથી. તો એ પરિસ્થિતિ સુધી આપણે ના પહોંચીએ અને એ પરિસ્થિતિ સુધી બાળક ના પહોંચે એ માટે આપ સૌ જે પણ થાય એ વધુમાં વધુ મદદ કરજો. જે પણ મદદ છે એ સીધી જ એમના બેંક એકાઉન્ટ, સીધી જ એમના ગૂગલ પે નંબરમાં તમારે કરવાની છે મદદ. તો ડિસ્પ્લે ઉપર અથવા ડિસ્ક્રિપ્શનમાં એમનો બેંક એકાઉન્ટ નંબર, એમનો ગૂગલ પે નંબર આમાં આપી દઈશ. તમે લોકો જે પણ થાય એ મદદ કરી શકો. કદાચ તમારી મદદ એમના સુધી નથી પહોંચતી કે બેંક ટ્રાન્ઝેક્શનમાં કોઈ એરર આવે છે તો એમાં જે નંબર છે એ નંબર પણ એમનો જ છે, તો તમે એ નંબરમાં પણ એમની સાથે વાતચીત કરી એનો ઓલ્ટરનેટિવ કોઈ ઓપ્શન હોય તો એ તમે એમની સાથે વાતચીત કરી એ પણ કરી શકો છો. વિડીયોને વધુમાં વધુ શેર કરજો. જો તમારાથી જે પણ થઈ શકે મદદ કરો અને જો મદદ નથી થઈ શકે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો. બાકી મળીએ છીએ ફરી પાછા નવા વિડીયોમાં, નવા વ્યક્તિ સાથે, નવા વિચાર સાથે. જય હિન્દ, જય ભારત.